ઓકે ને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના મારા મસ્ત મજાના વિડીયોની અંદર. આજે છે ડે 4 અને સવારમાં આપણે પલાળેલી મેથીનું પાણી લઈ લેવાનું છે. 1 ગ્લાસ અથવા તો 1.5 ગ્લાસ જેટલું, બરાબર છે. અને તમે 4-5 દિવસની અંદર જોશો કે તમારા જે શરીરની અંદર જે સૂજન હશે ને એ પણ છે ને ઓછી થવા લાગશે અને થોડુંક બોડી પણ સ્લિમ થવા લાગશે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના બહુ બધા ફાયદા છે, તો તમે એને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમારો વજન સ્ટ્રક થઈ ગયો છે તો પણ તમે આ 1 મહિનો આ ટ્રાય કરજો, એટલે તમારો અટકી ગયેલો વજન પણ સરસ એવો ઉતરવા લાગશે. પછી તમે નોર્મલ ડાયટ જે કરો છો રેગ્યુલર, એને તમે પાછું ચાલુ કરશો ને તો પણ ચાલશે, પણ વચમાં 1 મહિનો તમે આને જરૂરથી અપનાવજો. તો સવારમાં અત્યારે 8:30 વાગી ગયા છે. નોર્મલી આપણે ઉઠીએ ત્યારથી પાણી પીવાનું ચાલુ કરી દેવું જોઈએ, કેમ કે શરીરની અંદર પાણીનો આપણે કહેવાય ને ઓછો ન થાય ને એટલા માટે. પાણી ઓછું ન થાય, પાણી ના ઘટે અને ચક્કર ને એવું ના આવે ને એટલા માટે. તો સરસ એવું પાણી પી લેવાનું છે ને 11 વાગે આપણે પલાળેલા જે ડ્રાયફ્રૂટ છે ને એને ખાવાના છે. તો મળીશું આજે સાંજે. અને આજે અમારા પતિદેવનો બર્થડે છે, એટલે આજે અમે સાંજે હોટલમાં પણ જવાના છીએ. તો એ પણ હું તમને શૂટ બતાવીશ કે હોટલમાં જાઓ તો ત્યારે શું ખાવું અને કેટલું ખાવું ને તે. તો ચાલો મળીશું હવે બપોરે. બાય બાય. 10 વાગે એટલે 11 વાગે મેં લઈ લીધા હતા સરસ એવા પલાળેલા ડ્રાયફ્રૂટ્સ, આપણા શરીરની અંદર થોડીક એનર્જી રહે એટલા માટે. અને પછી આવી જઈએ આપણે બપોરના ટાઈમે. તો બપોરે 1 વાગે ઓલમોસ્ટ મેં મારું જમવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. અને જમવાની અંદર હતા સરસ એવા વઘારેલા ભાત અને સલાડ. એની ઉપર મેં થોડીક સીંગ પણ એડ કરી હતી, પેટ પણ ભરાઈ જાય અને થોડીક મજા પણ આવે ને એટલા માટે. જો તમારે ના એડ કરવો હોય તો સ્કીપ કરી શકો છો. એની સાથે 1 ગ્લાસ ઠંડી છાશ તો ખરી જ તે. અને મેં જેમ કીધું સવારે એમ કે આજે મારા હસબન્ડનો બર્થડે હતો, એટલે અમે બહાર જમવા ગયા હતા. અને બહાર જમવામાં અમે ઢોસા ખાવા ગયા હતા. અમે ઝાઝા ભાગે બહાર જમીએ તો ઢોસા વધારે ખાઈએ છીએ. ઢોસાની અંદર મેં થોડીક ભાજી, 1 પેપર, 1 વાટકો દાળ, 1 વાટકો ચટણી એટલું લીધું હતું. અને ઓલમોસ્ટ મેં નિરાતે જમ્યું એટલે મારું પેટ પણ ભરાઈ ગયું હતું, વધારે કંઈ ખાવાની જરૂર નહોતી. તો તમે પણ આ રીતના ઓપ્શનમાં જો કંઈ જમવાનું હોય તો તમે ઢોસો ખાઈ શકો છો, બરાબર છે. બહુ સારું ફાઇબર મળી રહે છે, ચટણી હોય એટલે ફેટ પણ મળી રહે છે. અને કહેવાય ને કે કાર્બ્સ ને પ્રોટીન બહુ સારું એવા આપણે મળી રહે છે ઢોસામાંથી. તો તમે જરૂરથી આ ટ્રાય કરજો. તો જો તમને આજનો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું હવે નવા વિડીયોમાં. રાધે રાધે.